દાંતા તાલુકામાં અલગ અલગ જગ્યાએ દાંતા સ્ટેટ વખતની બનાવેલી વર્ષો જૂની 4 પ્રાચીન વાવો એક સમયે લોકો માટે ખૂબ ઉપયોગી અને વિસામાં સ્થાન હતું. પણ હાલમાં આ વાવોની હાલની સ્થિતિ ખૂબ જ ખરાબ અને ખંડેર હાલતમાં જોવા મળી રહી છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ 4 વાવોને રિનોવેશન કરી અદ્યતન બનાવવામાં આવે તેવી માંગ દાંતા રાજવી રિદ્ધિરાજ સિંહે કરી છે. આઝાદી પહેલા અંબાજી મંદિરનો વહીવટ દાંતા સ્ટેટ દ્વારા ચાલતો હતો. ત્યારે અંબાજી આવતા લોકો માટે દાંતા સ્ટેટ દ્વારા દર 4-5 કિલોમીટર પર આવી વાવો બનાવવામાં આવી હતી. આ વાવો પાણી અને વિશ્રામ સ્થાન માટે ઉપયોગી હતી. પણ હાલમાં દાંતાથી અંબાજી વચ્ચે આવેલી પ્રાચીન વાવો ખંડેર બની ગઈ છે. જેને લઈ રાજવી રિદ્ધિરાજ સિંહે તંત્રને રિનોવેટ કરવાની માંગ કરી છે. હાલ વાવમાં નકામા ઝાડ ઉગી ગયા છે અને વાવની દિવાલો નબળી થઈ ગઈ છે. અને આ 4 વાવોના નામ પરથી ગામોના નામ પડેલા હોવાનું પણ લોકો દ્વારા જાણવા મળ્યું છે. દાંતાથી અંબાજી વચ્ચે પ્રથમ આવતા હરિવાવ, પીપળાવાળી વાવ, દેવળિયાવાળી વાવ અને ધાબાવાળી વાવ મુખ્યત્વે છે. આ વાવોને તંત્ર દ્વારા જીવંત કરાય તો યાત્રિકો માટે સુંદર રસ્તામાં વિશ્રામ સ્થળ બની શકે તેમ છે.